સૌ દુનિયાની સૌ કહાની છે. આપણી ઓળખ તો બસ એટલી જ છે કે આપણે હિન્દુસ્તાની છીએ. આપણી ઓળખ તો બસ એટલી જ છે કે આપણે હિન્દુસ્તાની છીએ. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકો, ગામમાંથી પધારેલા વડીલો, માતાઓ, બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ અહીં ભારતના ગૌરવપૂર્ણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણો દેશ સત્તાવારીથી પ્રજાસત્તાક બન્યો અને સંવિધાન અમલવામાં આવ્યું. આ દિવસ આપણને આપણા મહાન સ્વતંત્ર સેનાઓને યાદ અપાવે છે, જેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી અને તેમની ટીમે બનાવેલું સંવિધાન આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર આપે છે. પ્રજાસત્તાક દિવસ માત્ર ઉજવણીનો નહીં પરંતુ જવાબદારીને પણ યાદ અપાવે છે. આપણે સૌએ સત્ય, અહિંસા, એકતા અને દેશભક્તિના મૂલ્યોને જીવનમાં ઉતારવા તથા એક સારો નાગરિક બનીને દેશના વિકાસમાં ફાળો આપવાનું કર્તવ્ય સૂચવે છે. આજે